અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલા સ્નેહાંજલિ સોસાયટીમાં આશરે 35 વર્ષ જૂના મકાનો પર તંત્રએ બુલડોઝર ફરી વળતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે, જેમાં સ્થાનિકોની હાલત કફોડી છે। સ્થાનિકોનું કહેવું કે જે તમે બિલ્ડર દ્વારા છેતરપિંડી કરવામાં આવી આશ્વાસન આપીને રૂપિયા પડાવી લઈ અમારી સાથે વિશ્વાસઘાત કરવામાં આવી રહ્યો છે, જેની સામે સ્થાનિકોએ પોલીસ ફરિયાદ નોંધાવી છે, પરંતુ હજુ સુધી બિલ્ડર દિલીપ પટેલની ધરપકડ કરી શકવામાં અસમર્થ દેખાઈ રહી છે। જ્યાં સુધી વળતર નહીં મળે ત્યાં સુધી બિલ્ડરની સામે વિરોધ પ્રદર્શન કરતા રહીશું તેવું સ્થાનિકોએ જણાવ્યું હતું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ગૃહમંત્રી અમિત શાહનો વિસ્તાર એટલે કે ઘાટલોડિયા, ત્યાં આગળ સ્નેહાંજલિ સોસાયટીને અચાનક જ તંત્ર તરફથી તોડી પાડવાનો હુકમ કરવામાં આવ્યો છે। સમગ્ર પ્રકરણમાં શું થયું છે, શું રંધાયું છે તે આપણે જાણવાનો પ્રયત્ન કરીશું। સ્નેહાંજલિ સોસાયટીના સ્થાનિકો આપણી સાથે છે, આપણે જાણીએ કે ખરેખર આ ઘટનામાં શું થયું એવું કે આટલા વર્ષો પછી આ લોકોને તોડવાની નોટિસ મળી છે। બેન, શું નામ તમારું? મારું નામ રૂપર પટેલ છે। અચાનક કેમ આ રીતની ઘટના બનીને આની પાછળ કયા પરિબળો કામ કરી ગયા? આની પાસે અચાનક નહીં, આ 2006 માં અમને ખબર પડી કે આ ગેરકાયદેસર મકાનો છે બધા, તો પાસિંગ થયું જ કે રીતે ગેરકાયદેસર હતા, તો અમે મ્યુનિસિપાલિટી ટેક્સ ભરીએ છીએ, અમારી પાસે લોનના કાગળિયા છે, સર્ટિફિકેટ છે, બધું જ લીગલી છે, તો ગેરકાયદેસર થયું કે રીતે આ પાસિંગ અધિકારીઓ કર્યું હોય ત્યારે ને એમાં અમારો વાંક, અમારા બિલ્ડરના અધિકારીઓ મળેલા છે, તેમાં અમે ક્યાં જઈએ? અત્યારે અમે તો પૈસા આપીને લીધું છે, તેમને પાસ થવા જ કેવી રીતે દીધી અમને? તમે અહીંયા કેટલા વર્ષથી રહેતા હતા? હું અહીંયા 35 વર્ષથી રહું છું। 35 વર્ષથી રહેતા હતા, તો એ દરમિયાનમાં તમને કોઈને ખ્યાલ ના આવ્યો કે જગ્યા બોગસ છે કે બીજા કોઈની છે? એટલે ઓએનજીસી વાળા સભ્યો હતા, એમને લોન લઈને મકાન લીધેલા છે, એમને 2087 માં ખબર તો પડી હતી, પણ પછી એ વખતે 2 મકાન બન્યા હતા, તો પછી તો બી સોસાયટી બનવા દીધી, તો પછી એમને બનવા જ કેવી દીધી? શું કા દીધી એમને સોસાયટી? એ ટાઈમે શું કા બનવા દીધી? ગેરકાયદેસર હતી તો તમે તંત્રને જાણ કરી? તંત્રને જાણ કરી 2006 ના લડીએ છીએ, સુપ્રીમમાં લડ્યા, હાઈકોર્ટમાં લડ્યા, બધેથી હારી ગયા, કારણ કે પૈસાથી કામ થાય છે આમાં વચ્ચે, એટલે આમ જનતા તો કેટલા પૈસા ખર્ચીને ક્યાં સુધી લડે, એટલે અમે હારી જ જઈએ છીએ બધેથી। બિલ્ડર દિલીપ પટેલનું શું કહેવું છે? બિલ્ડર દિલીપ પટેલ તો મળતા જ નથી અમને, ફરાર છે શું? ફરાર જ છે, ભાગી જ જાય છે, અત્યારે અમને ઘરે છે, ક્યાં અમને મળે છે? હવે તમે રોજ જોજો, અહીં હશે જ નહીં, હમણાં મહિના 2 મહિના સુધી ડોક્યુ કરવાની આવે ઘરે। તમે બિલ્ડર સામે પોલીસ કેસ કર્યો? બિલ્ડર સામે પોલીસ કેસમાં પોલીસ એફઆરઆઈ લેતા જ નથી, કેસ તો અમે કર્યો, એમને અરજી પણ લીધી, પણ એફઆરઆઈ નોંધતા નથી। હવે આગળ તમારી લોકોની રણનીતિ શું છે? કારણ કે તમને એવું સાંભળવામાં આવ્યું છે કે 2-5 જણાને કંઈક ફ્લેટ ફાળવવામાં આવે છે। ફ્લેટ ફાળવ્યા છે, પણ એ હાઉસિંગમાં, હવે એમાં સ્લમ એરિયા છે, હવે હાઉસિંગમાં એ પાછા રેન્ટ ઉપર જો લેવા જોઈએ તો અમને સારા એરિયામાં ક્યાં અમે ના રહી શકીએ? જો ત્યાં બી રેન્ટ આપવો હોય તો અમે એવા એરિયામાં તો ના જ જઈ શકીએ ને। આ એરિયામાં અમે રહેલા છે, એજ્યુકેટેડ માણસો છે, વેલસેટ છે, આજે અમારા છોકરાઓ ઊંચી લેવલ પર ભણે છે બધા એજ્યુકેશનમાં, તો એવામાં જઈને એવા સંસ્કાર અમારા આપવાના છે એ બધાને। આ તમારું જે સોસાયટી છે સ્નેહાંજલિ, ત્યાં આગળ કંઈક 25-26 મકાનો છે, બરાબર છે? હવે ત્યાં તમને તો આ લોકો મંજૂર નથી ને તમને આજે ઓફર કરી છે તંત્રએ? બિલકુલ નથી, અમને તો બિલકુલ મંજૂર નથી, તમે ચાવી બી પાછા તો જબરજસ્તી પ્રેશરાઇઝ કર્યું કે આ લાસ્ટ ઓપ્શન છે, તમને કશું જ મળશે નહીં, આ નહીં લો તો આપણે ડિપ્રેશનમાં બધા લીધી છે ચાવીઓ અને સહી કરાઈ છે, બાકી કોઈ તૈયાર નથી ને અમે પાછી જ આપવા, અમે તમારા મકાન આપો એમાં જોતા જ નહીં, અમારા બિલ્ડરની સામે, અમારા મકાન સામે, બિલ્ડરની સામે અમે મકાન માગીએ છીએ, અમારા ગવર્મેન્ટ જોડે ભીખ નહીં માગી, અમે પૈસા આપીને મકાન લીધા છે, તમે જબરજસ્તી તો અમને આપી નહીં દીધા મકાનો, તો પકડો તો બિલ્ડરને પકડો, એની પાસે પ્રોપર્ટી છે, એ અમારા બધાનું બધું કરી શકે એવા 2 કરોડની સામે 2 કરોડ જેવું મકાન અમારે જોઈએ, અમે હાઉસિંગમાં તો રહેવાને રેન્ટ ઉપર એવા તો અમે લઈ શકીએ છીએ। આ લોકો તોડી નાખશે તો શું કરશું? તોડી નાખી, તોડી દેવા, કરવા તો કરવા જ દેવાનું, અમે તો રોજ બિલ્ડર સામે તો હંગામો કરીશું, સરકાર વિરુદ્ધ કરીશું। જબરદસ્ત આક્રોશ જોવા મળી રહ્યો છે સ્નેહાંજલિ સોસાયટીના રહીશોનો, અને વાત પણ એમની સાચી છે। જે તે સમયે આ લોકો અહીંયા આવ્યા હતા ત્યારે કોઈ નોંધ ના લીધી, કોઈ ખરાઈ ના થઈ, ડોક્યુમેન્ટ્સ કઈ રીતે બતાવ્યા, અને કયો પ્લોટ હતો, કયો પ્લોટમાં બાંધકામ કરી દેવામાં આવ્યું તે આજ દિન સુધી આ લોકોને ખબર ના પડી। બીજું, ખબર મોડે પડી તો તમે થવા શું કામ દીધું? આ સવાલ તંત્રને છે। હવે તંત્રએ એમને એક ફાલતુ ફ્લેટો બતાવ્યા છે, જેની કોઈ ભાડું કંઈક ભાડું આપવાનું, એ હવે રેન્ટ ઉપર તમારે આપવાનું તો એ તો ગમે ત્યાં લઈ શકશે આ લોકો, એનો તો કોઈ પ્રશ્ન જ ઊભો નહીં। તો પ્રશ્ન એ છે કે બિલ્ડર પાસેથી તંત્રએ વચમાં ઊભા રહીને, પોલીસ ખાતાએ આની ઉપર એક્શન લઈને અને આ લોકોના નાણાં પરત કરાવવા જોઈએ, અથવા કોઈ બીજો કોઈ રસ્તો અત્યારે હાલ પૂરતો દેખાતો નથી। હવે જોવાનું રહેશે સ્નેહાંજલિ સોસાયટીના રહીશો આગળ શું પગલાં ભરે છે। જોતા રહો દિવ્યાંગ ન્યૂઝ, ગિરીશ જોશી, અમદાવાદ।